વેસુ વિસ્તારમાં એજ જીમ એન્ડ ફિટનેસની બહાર ખુલ્લેઆમ મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સુરતના વેસુ વિસ્તારમાં એક જીમ એન્ડ ફિટનેસની બહાર ખુલ્લેઆમ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં શાકભાજીની લારી ચલાવતા જીમ સંચાલક વચ્ચે ઉગ્ર વિવાદ બાદ લાકડાના ડંડા વડે મારામારી થતી જોવા મળી। આ ઘટનાને લઈને વેસુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:45 વાગે વેસુ વિસ્તારમાં આવેલી જય બજરંગબલી સબ્જી એન્ડ ફ્રૂટ ભંડાર દુકાનની સામે જાહેર રોડ પર બની હતી। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે શાકભાજી લારી ચલાવનાર આશિષ કુમાર સુરેન્દ્રસિંહ અને જીમ સંચાલક સંદીપ સાલ્વે વચ્ચે બોલાચાલી થઈ જે બાદ મારામારીમાં પરિણમી હતી। સીસીટીવી ફૂટેજ પ્રમાણે એક જૂથ બીજા જૂથને લાકડાના ડંડાથી મારતા દેખાય છે। બંને પક્ષ એકબીજાને બીભત્સ ગાળો આપે છે। મારામારી દરમિયાન એકબીજાને ધમકીઓ આપતા જોવા મળે। સ્થાનિક લોકોની હાજરીમાં જ આ હુલ્લડ થયા અને કોઈએ ઝઘડાને રોકવાનો પ્રયાસ પણ નહોતો કર્યો। આ ઘટના બાદ વેસુ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે બંને પક્ષના 14 આરોપીની ધરપકડ કરી છે।